નમસ્કાર. ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું સુમિન ભાવસાર. તારીખ 27 જૂન 2025ના શુક્રવારના દિવસે શ્રી ભાવસાર સમાજ પ્રાંતિજ દ્વારા ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ અષાઢી બીજના દિવસે વડીલોની પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ કુળદેવી શ્રી હિંગરાજ માતાની સ્મૃતિ કરીને ઉજાણીનું આયોજન કરવામાં આવેલ. સ્ટેજ પર દાતા શ્રી ગૌતમભાઈ, સોનલબેન, સમાજના વડીલ આગેવાનો, ઉષાબેન, સમાજના પ્રમુખ શ્રી વ્રજેશભાઈ, મંત્રી શ્રી જયમીનભાઈ, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન, મંત્રી હેમાંગીબેન બિરાજમાન હતા. ઉજાણીમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સાથ આપનાર સર્વે જ્ઞાતિબંધુઓનો ખૂબ ખૂબ આભાર પ્રમુખ શ્રી વ્રજેશભાઈ ભાવસાર તરફથી માનવામાં આવેલ છે. સાથે દરેક વખતે આ જ રીતે સાથ અને સહકાર મળશે તેવી આશા રાખવામાં આવી છે. પીરસવામાં યુવકો સ્વેચ્છાએ જવાબદારી લીધી હતી. સાથે કારોબારી સભ્યો દ્વારા પણ સેવા કરવામાં આવી હતી. મહિલા મંડળના પ્રમુખ, મંત્રી અને બંને કારોબારી સભ્યો અને વડીલશ્રીઓના આશીર્વાદ સાથે ઉજાણી સુખરૂપ અને ખૂબ જ હસી ખુશી વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. શ્રી ગૌતમભાઈ કનુભાઈ ભાવસાર અને સોનાલીબેન દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે આનંદનો ગરબો સોનલબેન, પંકજભાઈ ભાવસાર તરફથી રાખવામાં આવેલ. આવતા વર્ષની ઉજાણીમાં ઇનામ વિતરણ કરનારા દાતા તરીકે સ્વ શાંતાબેન રાહિયાલાલ ભાવસાર અને ઉજાણી કરવા માટે સ્ટેશન વિસ્તારમાં રહેતા સર્વે ભાવસાર બંધુઓ સાથે મળીને કરીશું તેવું જાહેરાત કરવામાં આવી હતી. દાતાઓ તરફથી ખૂબ સારું દાન પ્રાપ્ત થયું હતું. તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આવનાર દિવસોમાં સમાજની વાડીમાં કલર કામ, ફોટા અને જે પણ કામ બાકી છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું પ્રમુખશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી પિયુષભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવેલું. મંત્રી શ્રી જયમીનભાઈ ભાવસાર અને પ્રમુખ શ્રી વ્રજેશભાઈ ભાવસાર તરફથી ફરીથી સર્વનો ખૂબ ખૂબ આભાર. સર્વને જય હિંગરાજ.